વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વિદ્યુત રાસાયણિક કોષ વિશે માહિતી મેળવીશું. વિદ્યુત રાસાયણિક કોષ એક એવા પ્રકારનું ઉપકરણ છે કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ વિદ્યુત રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખી શકાય છે. જો વિદ્યુત રાસાયણિક કોષમાં તમે ઝીંક અને કોપરનો એટલે કે ઝીંક ધાતુ અને કોપર ધાતુનો વિદ્યુત તરીકે ઉપયોગ કર્યો હોય તો તેને ડેનિયલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ડેનિયલ કોષની રચના, સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ વિશે સમજીએ તો ડેનિયલ કોષ એ ઝીંક અને કોપરનો વિદ્યુત રાસાયણિક કોષ છે કે જેમાં ઝીંક અને કોપરની પટ્ટી એટલે કે વિદ્યુત ધ્રુવ તરીકે એને ઉપયોગ કરેલો હોય છે. આ કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉદ્ભવતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અહીં આપણને ડેનિયલ કોષની રચના આકૃતિ સ્વરૂપે સમજાવેલી છે. બીકર એમાં ચોક્કસ સાંદ્રતા ધરાવતું ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે છે. તેમાં ઝીંક ધાતુની પટ્ટીને એટલે કે ઝીંક ધાતુની પટ્ટી ચોક્કસ વજન કરેલી ડુબાડવામાં આવે છે. આ ઝીંક ધાતુની પટ્ટી અને ZnSO4 નું દ્રાવણ એ સંયુક્ત રચના Zn/Zn+2 અર્ધકોષ વડે દર્શાવવામાં આવે છે. બીકર B માં ચોક્કસ સાંદ્રતા ધરાવતું CuSO4 નું દ્રાવણ ભરવામાં આવે છે. આ દ્રાવણમાં ચોક્કસ વજન કરેલી કોપર ધાતુની પટ્ટીને ડુબાડવામાં આવે છે. આ કોપર સલ્ફેટનું દ્રાવણ અને તેમાં ડુબાડેલી ધાતુની પટ્ટી સંયુક્ત રીતે Cu/Cu+2 અર્ધકોષ વડે દર્શાવવામાં આવે છે. આ બંને અર્ધકોષોને કોપરના તાર મારફતે બાહ્ય પરિપથમાં ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર કે એમીટર દ્વારા જોડી વિદ્યુત પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યુત પરિપથ પૂર્ણ થતા ડેનિયલ કોષમાં નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. ડેનિયલ કોષમાં વિદ્યુત પરિપથ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તેમાં નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયા થાય છે. ઝીંક ધાતુની જે પટ્ટી છે કે જે Zn+2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. Zn માંથી Zn+2 + 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે કે ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય છે. એટલા માટે ઝીંક ધાતુની પટ્ટી એનોડ તરીકે વર્તે છે. એનોડ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં તે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. Zn માંથી Zn+2 આયનો એ દ્રાવણમાં આવે છે અને 2 ઇલેક્ટ્રોન જે ગુમાવે છે તે અહીંયાથી આ ઇલેક્ટ્રોન જે છે એ દૂર થાય છે. એ આ કોપરના તાર મારફતે ઇલેક્ટ્રોન અહીંયા કેથોડ બાજુ આવે છે. ત્યાં બીકર B માં રહેલા Cu+2 આયન, કયા આયનો? Cu+2 આયન, કોપર+2. Cu+2 આયનનું આ ઇલેક્ટ્રોનને મેળવે છે તો કેથોડ ઉપર Cu+2 જે CuSO4 ના દ્રાવણમાં રહેલા 2 Cu+2 આયનો 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર માં રૂપાંતર પામે છે અને એ કોપર ધાતુ કેથોડ ઉપર અહીંયા જમા થાય છે. આમ આખી રેડોક્સ પ્રક્રિયા આ રીતે પૂર્ણ થાય છે. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કેથોડ ઉપર Cu+2 આયનનું રિડક્શન થઈને કોપર ધાતુ એ કેથોડ ઉપર જમા થાય છે. અહીં અવલોકન કરતા જણાય છે કે ઝીંક ધાતુની પટ્ટી ધીમે ધીમે ઓક્સિડેશન પામે છે એટલે ઝીંક ધાતુ ઓગળે છે. એના કારણે ઝીંક ધાતુની પટ્ટીના વજનમાં શું થાય છે? ઘટાડો થાય છે. તેવી જ રીતે બીકર B માં Cu+2 આયનોનું રિડક્શન થઈને કોપર ધાતુ એ કેથોડ ઉપર જમા થાય છે. એના કારણે કોપરની પટ્ટીના વજનમાં વધારો થાય છે.
થોડા સમય બાદ બીકર A માં ઝીંક ધાતુનું ઓક્સિડેશન થવાથી Zn+2 આયનો જે દ્રાવણમાં આવે છે એના કારણે બીકર A નું દ્રાવણ ધન વિષભારિત બને છે. તે જ રીતે બીકર B માં રહેલા Cu+2 આયનનું રિડક્શન થઈને કોપર ધાતુમાં પરિવર્તિત થાય છે. એટલા માટે દ્રાવણમાં માત્ર ને માત્ર SO4-2 આયનો રહે છે અને એના કારણે બીકર B નું દ્રાવણ ઋણ વિષભારિત બને છે. આના કારણે કોષની રાસાયણિક પ્રક્રિયા અટકી જાય છે અને કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે. ફરીથી જોઈએ મિત્રો, બીકર A જે છે એમાં ઝીંક ધાતુની પટ્ટી ડુબાડેલી છે. ઝીંક ધાતુની પટ્ટી ઓગળે છે એટલે કે ઝીંક ધાતુનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કયા દ્રાવણો આવે છે? Zn+2. દ્રાવણમાં કયા આયનો આવે છે? Zn+2 આયનો. સામે છેડે CuSO પરમાં રહેલા Cu+2 આયનો એ કોપરમાં પરિવર્તિત થાય છે એટલે કે Cu+2 અહીંયાથી જે બે ઇલેક્ટ્રોન Zn ધાતુએ મુક્ત કરેલા છે તે Cu+2 આયન મેળવે છે અને Cu ધાતુમાં પરિવર્તિત થાય છે એ કેથોડ ઉપર જમા થાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ બાજુ રહે છે. પરંતુ જ્યારે વિદ્યુત પ્રવાહ એ હંમેશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વહે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વહેતો હોય છે. અહીંયાથી ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ બાજુ ગતિ કરે છે. વિદ્યુત પ્રવાહ કેથોડ થી એનોડ બાજુ ગતિ કરે છે. હવે જ્યારે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે તો ફરીથી આ કોષને પુનઃ કાર્યરત કરવા માટે ક્ષાર સેતુની જરૂર પડે છે. આ શું છે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુને અંગ્રેજીમાં સોલ્ટ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષાર સેતુમાં એક યુ આકારની કાચની નળી છે. એ યુ આકારની કાચની નળીમાં ક્ષારનું દ્રાવણ ભરી શકાય છે. એક ક્ષારના દ્રાવણ તરીકે એમોનિયમ નાઇટ્રેટ એટલે કે NH4NO3, KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ અગર જેલ સાથે ભરવામાં આવે છે. ક્ષાર સેતુના બંને છેડે રૂનું કુમળું એટલે કે ગ્લાસનું મારફતે અને બંને છેડે બંધ કરી અને એના બંને છેડા એ બંને અર્ધકોષના દ્રાવણમાં ડૂબેલા રહે તે રીતે ગોઠવવામાં આવે છે. હવે આ ક્ષાર સેતુ કેવી રીતે કાર્ય કરે છે? તો ક્ષાર સેતુ જે છે એ બીકર A માં જે દ્રાવણ Zn+2 આયનોનું પ્રમાણ વધી જવાથી જે ધન વિષભારિત થયું હતું અને બીકર B માં જે SO4-2 આયનોનું પ્રમાણ વધી જવાથી ઋણ વિષભારિત થયું હતું એને તટસ્થ બનાવશે. કેવી રીતે બનાવશે? તો ક્ષાર સેતુમાં જે NH4NO3 અથવા KNO3 નું જે દ્રાવણ ભરેલું છે એમાં જે ઋણ આયન છે એ ડાબી બાજુ ગતિ કરશે એટલે કે એનોડ બાજુ ગતિ કરશે અને જે ધન વિષભારિત આયન છે એને તટસ્થ બનાવી દેશે. એવી જ રીતે અહીં જમણી બાજુના બીકરમાં SO4-2 આયનના કારણે દ્રાવણ ઋણ વિષભારિત હતું તો એના કારણે આમાંથી ધન આયનો એ જમણી બાજુ ગતિ કરશે એટલે કે કેથોડ બાજુ ગતિ કરશે અને એ દ્રાવણને વીજભાર રહિત બનાવશે અને બંને બીકરના દ્રાવણની વિદ્યુતીય તટસ્થતા શું કરશે? સરખી કરશે એટલે કે જળવાશે અને પરિણામે આ કોષ ફરીથી કાર્યરત થાય છે. હવે મિત્રો, ક્ષાર સેતુમાં કયું દ્રાવણ ભરવું, કયું દ્રાવણ વાપરી શકાય, કયું દ્રાવણ ન વાપરી શકાય એ બાબત આપણે આના પછીના ક્ષાર સેતુની જે રચના છે એમાં ભણીશું.